જામનગર શહેરમાં પોલીસને હથિયાર બતાવીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો। શહેરના દિગ્મામ સર્કલ પાસે જાહેરમાં દાદાગીરી કરી પોલીસને ખુલ્લા ધારિયા બતાવી પડકાર ફેંકવામાં આવ્યો। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં આ શખ્સો પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતા જોવા મળ્યા હતા। પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી હસન ઉર્ફે જહાંગીર કરીમભાઈ શેખ અને સબ્બીર ઉર્ફે બેબો સંધારને દબોચી લીધા। હાલ આ શખ્સો વિરુદ્ધ સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરવા ખંડણી અને હત્યાર ધારા હેઠળ ફરિયાદો નોંધવામાં આવી છે। હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ। જામનગર સિટી સી ડિવિઝન પોલીસ વિસ્તારમાં એક ફોટા અને વિડીયોમાં જણાવ્યા મુજબ એક વ્યક્તિ ધારિયા સાથે પોલીસની વેનની સામે ઉભેલો જણાઈ આવતો હતો, જે બાબતે સીપીસી ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી કરતા બે આરોપી છે। એકનું નામ છે હસન ઉર્ફે જહાંગીર બાપુ કરીમ શેખ, જ્યારે બીજો આરોપી જેનું નામ છે સબીર ગફ્ફાર સંધાર। આ બંને આરોપીને તાત્કાલિક પકડી પાડી અને તે બંને વિરુદ્ધ જીપી એક્ટ 135 મુજબનો ગુનો તેમજ જે ફરજ ઉપરના વાહનના ચાલક છે તેના સાથે જે ફરજમાં રૂકાવટ બાબતનો ગુનો નોંધવામાં આવ્યો છે। તેમજ એ જ રાત્રિ દરમિયાન એક અન્ય વ્યક્તિ પાસેથી બળજબરીપૂર્વક પૈસા કઢાવવા 700 રૂપિયા કઢાવવા બાબતનો ફરિયાદ આવેલી હતી। તો આ ત્રણેય બાબતના ગુનાઓ નોંધી હાલ આ બંને આરોપીઓની કાયદેસરની અટક કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે। એ બાબતની